અને હવે તમને ગુજરાતના અમદાવાદની પરિસ્થિતિ પણ બતાવીએ। અમદાવાદ શહેરમાં છેલ્લા 2.5 કલાકથી ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અમદાવાદમાં સાંજે 7:30 વાગ્યાથી શરૂ થયો છે તોફાની વરસાદ। અમદાવાદ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ થઈ રહી છે। અમદાવાદમાં રાત થતાં જ ફરી એકવાર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। એટલું જ નહીં, પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને આજના દિવસમાં મેઘરાજાની આ બીજી તોફાની બેટિંગ છે। અમદાવાદના રસ્તાઓ પર અનેક વાહન ચાલકો અટવાઈ ગયા છે। તોફાની વરસાદ વરસી રહ્યો છે અને એમાં વાહન ચાલકો પરેશાન છે। અમદાવાદના રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। મોડી 7થી વરસાદ શરૂ થયો અને ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। અમદાવાદ એસજી હાઈવેનો સર્વિસ રોડ જુઓ છો, કેટલું પાણી ભરાયું છે આપ સમજી શકો છો। દૂર એક પોલીસની ગાડી આવતી નજરે પડે છે। પોલીસની ગાડી અહીંથી પસાર થવાનો પ્રયાસ કરે છે, પરંતુ પોલીસની ગાડી પસાર થવી શક્ય નથી, કારણ કે ઘૂંટણસમા પાણી અહીંયા આપ જોઈ શકો છો। જબરજસ્ત વરસાદ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। તો હાઈવેની બીજી સાઈડ આપણે જોવાનો પ્રયાસ કરીશું। આ બાજુ તો અહીંથી નાના વાહનો તો ઠીક, પણ મોટા વાહનો માટે પણ નીકળવું મુશ્કેલ છે। એક ડમ્પર પણ આપ જોઈ શકો છો, ડમ્પર કેવી રીતે અહીંયા અટવાયું અને ફસાયું છે આપ જોઈ શકો છો। બપોરથી ફસાયેલું છે। કદાચ આશાને અપેક્ષા હશે કે વરસાદ રોકાય તો કદાચ એ નીકળી શકશે, પરંતુ એ શક્ય નથી બન્યું। પરંતુ આ સાઈડ આપ જોઈ શકો છો, ઇસ્કોન 4 રસ્તા બાજુનો આ વિસ્તાર છે અને સર્વિસ રોડ ઉપર સંપૂર્ણપણે એટલા પાણી ભરાઈ ચૂક્યા છે કે નાના વાહન તો ઠીક, મોટા વાહનોને નીકળવું પણ ઘણું મુશ્કેલ છે। આપ એક ટેમ્પો પણ જોઈ શકો છો અને એ ટેમ્પો ચાલક સાહસ ચોક્કસ કરે છે, પરંતુ કદાચ એ સાહસ તેના માટે જોખમી સાબિત થઈ શકે તેમ છે। એસજી હાઈવેનો જે મૂળ માર્ગ છે તેના ઉપરથી પણ વાહનો નથી પસાર થઈ શકે એવી હાલત, અને સતત જે પ્રકારે જળસ્તર વધી રહ્યું છે, જે પ્રકારે જળભરાવ વધી રહ્યો છે, રીતસર સાબરમતી નદી એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર વહેતી હોય તે પ્રકારની સ્થિતિ છે। કેટલાક લોકો ઘર તરફ પ્રયાણ કરે છે કારણ કે ઓફિસનો સમય પૂરો થયો છે, એ પણ જોવાનો આપણે પ્રયાસ કરીશું। કેવી હાલત છે આપ સમજી શકો છો। ધીમે ધીમે જે પ્રકારની હાલત ખરાબ થઈ રહી છે, થોડાક આગળ વધવાનો પ્રયાસ કરીશું। લોકો બે વ્યક્તિઓ છે, એકબીજાના હાથના સહારે નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે, તો દૂર પણ કોઈ એક વ્યક્તિ આવતા નજરે પડે છે, કદાચ એ પણ ઓફિસથી નીકળ્યા હશે, પરંતુ પાણીનો પ્રવાહ એટલો છે અને કરંટ એ પ્રકારનો છે કે જાણે અહીંયા નદી વહેતી હોય, અને નદી વહેતી હોય તેવા દ્રશ્યો અમદાવાદના એસજી હાઈવેના સર્વિસ રોડના છે। તમામ માટે આ આફત અને મુશ્કેલીનો વરસાદ છે। સતત વરસાદ ખાબકી રહ્યો છે, વરસી નથી રહ્યો, પરંતુ આ જે પ્રકારે વરસાદ ખાબકી રહ્યો છે તે ચોક્કસથી અમદાવાદ માટે આફતના સંકેત છે। જે પ્રકારે સુરતની સ્થિતિ સર્જાઈ હતી, કુદરત ન કરે એ પ્રકારનો વરસાદ વરસે અને અમદાવાદની એ સ્થિતિ સર્જાય। અહીંયા ક્રાઉન પ્લાઝા હોટલના જે ગેસ્ટ છે તેમને લઈને એક ગાડી નીકળવાનો પ્રયાસ કરે છે, આપ જોઈ શકો છો કઈ હાલત છે। ઘણું રિસ્ક લઈને લોકો બહાર નીકળી રહ્યા છે, પરંતુ જે લોકોએ પોતાના નિવાસસ્થાને પહોંચ્યું છે અથવા પોતાના ડેસ્ટિનેશને પહોંચ્યું છે તેમના માટે આના સિવાય કોઈ રસ્તો નથી, કોઈ ઉપાય નથી। આ ટુ વ્હીલર ચાલકની હાલત જોઈ શકો છો, કેટલી મુશ્કેલીની વચ્ચે, કેટલી આફતની વચ્ચે બહાર નીકળવાનો પ્રયાસ કરે છે। ધીમે ધીમે આપ સર્વિસ રોડ ઉપરથી પેલા બંને વ્યક્તિઓ આપ જોઈ શકો છો કેવી રીતે હાઈવે ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા છે। બંને કર્મચારી છે અહીંના ઓફિસની અંદર, પરંતુ તેમના માટે પણ હાઈવે સુધી પહોંચવું મુશ્કેલ હતું। ધીમે ધીમે આગળ જવાનો પ્રયાસ કરીશું। અહીંયા પણ એ જ પ્રકારે સતત જળબંબાકારની સ્થિતિ છે। બાજુમાં દેરાસર છે, દેરાસર પછીનો જે વિસ્તાર છે, હું ફરીથી કહીશ કે આ સર્વિસ રોડ છે કે પછી સાબરમતી નદી, સાબરમતીનો પ્રવાહ એ કહેવું મુશ્કેલ છે, કારણ કે જબરજસ્ત કરંટ અહીંયા પાણીનો જોવા મળી રહ્યો છે। અને આ જ પ્રકારની સ્થિતિ શહેરના મોટાભાગના વિસ્તારોની છે, ખાસ કરીને સેલા, સિલત, સાયન્સ સિટી હોય, સરખેજ હોય, સૌથી વધુ વરસાદ કદાચ આ વિસ્તારમાં ખાબક્યો હોય તે પ્રકારની સ્થિતિ સતત સર્જાઈ રહી છે। પવન સતત વધી રહ્યો છે અને પવનની સાથે સાથે વરસાદની તીવ્રતા, વરસાદની ગતિ પણ વધી રહી છે। અને જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો અમદાવાદની કાલની સવાર ઘણી મુશ્કેલ હશે। જો કે શાળા કોલેજો બંધ જાહેર કરી દેવાઈ છે। યુનિવર્સિટીની કાલી પરીક્ષાનું શું થશે તેની કોઈ સ્પષ્ટતા નથી। કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદ સેલ્બી હોસ્પિટલવાળો આ રોડ છે, આપ દ્રશ્યો જોઈ શકો છો અને હાલત જોઈ શકો છો। અનેક વાહનો ત્યાં અટવાયેલા છે। તમામ લોકો જાણે છે કે પાણીનો પ્રચંડ પ્રવાહ અહીંયા જોવા મળે છે। જે પ્રકારે પાણી ભરાયું છે અને છેલ્લા 3-4 કલાકથી સાંજે જે વરસાદ વરસ્યો છે તેના કારણે લોકોની સમસ્યાનો કોઈ પાર નથી।
મોટાભાઈ ક્યાંથી આવો? ઇસ્કોનથી કેટલી તકલીફ છે? કેટલું બહુ તકલીફ છે. એ ઓછામાં ઘૂંટનાથી ઉપર પાણી છે. ઘણી બધી ગાડીઓ બંધ થઈ ગઈ છે અને પબ્લિકને ઘણી બધી તકલીફ પડે છે. તમને શું લાગે વરસાદના કારણે કોર્પોરેશનના પાપે? કોર્પોરેશનને લીધે જ થોડું ઘણું આવું બધું છે, કેમ કે આ બધી ગટરલાઈનો વ્યવસ્થિત કરી હોય તો એટલું બધું ટ્રાફિક ના થાય, એટલું બધું પાણી ના ભરાય. બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર. સાચવીને જજો, કારણ કે આગળ પણ જોઈ શકો છો આપ, જે લોકો ઓફિસથી પરત ફરી રહ્યા છે, વાહનો બંધ પડી રહ્યા છે, મહા મહેનતે ઘર તરફ એટલે કે એમને જ્યાં પહોંચવાનું છે ત્યાં પ્રયાસ કરી રહ્યા છે. તમામ લોકોની સમસ્યા સતત વધી રહી છે. જે પ્રકારનું પાણી પડ્યું છે, કે જે પ્રકારનો વરસાદ ખાબક્યો છે, વર્ષો નથી, પરંતુ અમદાવાદમાં વરસાદ ખાબક્યો છે. ધીમે ધીમે આગળ વધવાનો પ્રયાસ કરીશું આપણે, પણ આ જે વરસાદના કારણે જે સ્થિતિ સર્જાઈ છે તે સમજવી જરૂરી છે. સેલ્બીનો આ વિસ્તાર અહીંથી થોડાક આગળ વધીએ તો એસજી હાઈવે અને એસજી હાઈવેનો પહેલાં સર્વિસ રોડ આવે છે, પરંતુ આ વાહનો જે ફોર વ્હીલર છે ઘણા કલાકો બાદ તેઓ અહીંયા પહોંચ્યા છે. હજુ પણ પોતાના જે ઠેકાણા છે એટલે પોતાને જે પહોંચવાનું છે તે ક્યારે પહોંચશે તે કહેવું મુશ્કેલ છે. જળસ્તર સતત વધી રહ્યું છે. થોડોક વરસાદ ચોક્કસથી ધીમો પડ્યો છે, પરંતુ પાણી ઉતરવાનું નામ નથી લેતું. ગાડીઓ બંધ પડે છે. પરિવાર સાથે લોકો નીકળેલા ધક્કા મારીને પોતાના ડેસ્ટિનેશન ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપ દ્રશ્ય જોઈ શકો છો કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. આપ એક પરિવાર આપ જોઈ શકો છો, એમની જે ગાડી છે, મારુતિની ગાડી છે, તેને ધક્કા મારીને પોતાના સ્થળ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. થોડુંક પાણી અહીંયા ઓછું છે, રાહત એમના માટે છે. પરિવારની મહિલા પણ આપ જોઈ શકો છો કેવી રીતે ધક્કા મારી અને પોતાના સ્થળ સુધી પહોંચે છે. ધીમે ધીમે હાઈવે તરફ જવાનો પ્રયાસ કરીશું. આપ અહીંયા થોડોક ઊંચાણવાળો વિસ્તાર છે એટલે પાણી નથી, પરંતુ આ બાજુ પણ તમે જોશો કેવી રીતે લોકો પોતાની જાતને બચાવતા નીકળી રહ્યા છે, કારણ કે અહીંયા સતત પાણી અને પાણીનો પ્રવાહ જે હતો અને જે કરંટ જે પ્રકારનો છે, જે પ્રકારે પવન સાથે વરસાદ ખાબક્યો છે, એ ચોક્કસથી આફત લઈને આવ્યો છે. આપ આ દ્વિચક્રીય વાહન ચાલકને જોઈ શકો છો, મોટરસાયકલ સાથે નીકળ્યા છે. ઘરે પહોંચવાની ચોક્કસથી એમને જલ્દી હશે, પરંતુ સમસ્યા એ છે કે સતત જે પ્રકારે વરસાદ વરસ્યો અને પાણીના નિકાલના કોઈ રસ્તા નથી, એના કારણે તમામની સમસ્યા છે. જોકે હવે એ સમસ્યા કોઠે પડી ચૂકી છે. તમામ લોકો માની ચૂક્યા છે કે આવું જ હોય અને આ જ પ્રકારની સ્થિતિ સર્જાય. ધીમે ધીમે હાઈવે તરફ જવાનો પ્રયાસ કરીશું. અનેક લોકો અટવાયેલા પણ છે. ટ્રાફિક હજુ પણ એ પ્રકારે છે, કારણ કે જળ ભરાવ જબરજસ્ત છે. આ ઇસ્કોન ચાર રસ્તા, ઇસ્કોન ગાંઠિયાની આજુબાજુનો જે વિસ્તાર છે, કર્ણાવતી ક્લબની સામેનો વિસ્તાર છે. અનેકના વાહનો અટવાયા છે, ફસાયા છે. આપ જોઈ શકો છો તમામ લોકો પોતાના સ્થળે કેવી રીતે સલામત પહોંચવું તેની ચિંતા કરી રહ્યા છે, પણ પાણી જે છે એ ઉતરવાનું નામ નથી દેતું. વોટર લોગિંગની સમસ્યા અમદાવાદ માટે લગભગ રોજની થઈ ચૂકી છે અને એ સમસ્યાના કારણે જ સ્થિતિ ખરાબ થાય છે. આપને ધીમે ધીમે હાઈવેના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. કર્ણાવતી ક્લબ સામેનો આ વિસ્તાર છે. નાના વાહન તો ઠીક, પરંતુ મોટા વાહનો માટે પણ અનેક સમસ્યાઓની વચ્ચે અહીંથી પસાર થવું પડી રહ્યું છે. જોકે પોલીસ કર્મીઓ ચોક્કસથી એકલ દોકલ દેખાય છે. કોર્પોરેશનના કોઈ કર્મચારી કે અધિકારી પાણીના નિકાલ માટે પ્રયાસ કરતા હોય તેવું જરાય હજી સુધી ધ્યાનમાં આવ્યું નથી. ધીમે ધીમે આગળ વધવાનો પ્રયાસ કરીશું અને ચેક કરવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે નીકળી શકાય છે. બ્રિજ બની રહ્યો છે અને બ્રિજની નીચેની હાલત પર તમે જોઈ શકો છો કેટલું જળસ્તર છે, કયા પ્રકારની સ્થિતિ છે, ક્યાંથી નીકળવું, કેવી રીતે પહોંચવું, આ તમામ માટે સૌથી મોટી સમસ્યા છે. વરસાદનું પ્રમાણ થોડુંક ઘટ્યું છે, પરંતુ આફત યથાવત છે. ધીમે ધીમે મુખ્ય માર્ગ પર જવાનો પ્રયાસ કરીશું, કારણ કે અહીંયા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે અને ફ્લાયઓવર બ્રિજના નીચે અનેક લોકોએ આશરો લીધો છે અને કેટલાક લોકો યુટર્ન મારીને પરત ફરવા માટે મજબૂર પણ છે. ધીમેકથી આપણે આગળ જઈશું ત્યાં રિક્ષા બંધ પડેલી દેખાય છે અને હાઈવે ઉપર અનેક વાહનો બંધ પડેલા છે, સ્પષ્ટ દેખાય છે. લોકોની સમસ્યા જબરજસ્ત છે અને હાઈવેના દ્રશ્યો આપ જોઈ શકશો. ટાયર આખા ડૂબી જાય એ પ્રકારનો પાણીનો પ્રવાહ જોવા મળે છે. પાણીના નિકાલના રસ્તા બંધ થઈ ચૂક્યા છે. વિકાસ ચોક્કસથી થયો છે, પરંતુ જ્યારે પણ 2-5 ઇંચ વરસાદ વરસતો હોય ત્યારે આ સમસ્યા થાય છે. આજે દિવસે ચોક્કસથી ભારે વરસાદ રહ્યો. કેટલાક ઠેકાણે 4 ઇંચ તો કેટલાક ઠેકાણે 10 થી 12 ઇંચ સુધીનો વરસાદ હતો, પરંતુ ધીમેકથી હાઈવે તરફ જવાનો આપણે ચોક્કસથી પ્રયાસ કરીશું અને હાઈવેનો ટ્રાફિક પણ જોઈશું.
આપ જોઈ શકો છો વાહનો અને કેટલાક લોકો તો બ્રિજના નીચે પોતાને સલામત રીતે કેવી રીતે રાખવા તેનો પ્રયાસ કરે છે. એક ટેમ્પો ફસાયો છે, આપ જોઈ શકો છો, અને એ ટેમ્પાને તમામ લોકો ધક્કો મારે છે. આફત સમજી ચૂક્યા છે. એક ઓટો રિક્ષાને પણ આપણે જોઈ શકીએ છીએ. ઢીચણસમાં પાણી અહીંયા એસજી હાઈવે ઉપર જોવા મળી રહ્યા છે. અને આ સર્વિસ રોડ નથી, આ મુખ્ય માર્ગ છે. એસજી હાઈવેનો આ મુખ્ય માર્ગ છે. ફ્લાયઓવર બી ચોક્કસથી બને છે અને તમામની સમસ્યા તમામ માટે મોટી આફત છે. અને અહીંયા પગ મૂકતા પણ થોડુંક વિચારીને આગળ વધવું પડે એવી સ્થિતિ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. એક પછી એક કરીને ગાડી પસાર કરાય છે. તમામ લોકો જાણે છે કે આ બાજુ અમે જ્યાં ઊભા છીએ ત્યાં વધુ પાણી છે અને કદાચ એ જ કારણ છે કે અહીંથી નીકળવાનો સાહસ કરવું કોઈના પણ માટે મુશ્કેલ છે. આપ હેલ્મેટવાળા ભાઈને જોઈ શકો છો એ કેવી રીતે પ્રયાસ કરીને બહાર નીકળે છે. જોકે આ બીજી તરફ એક ગાડી જ્યારે બંધ પડે છે ત્યારે બાકીની ગાડીની શું હાલત થાય છે આપ સમજી શકીએ છીએ. અને ઓફિસથી પોતાના ઘર તરફ જે લોકો પહોંચી રહ્યા છે એમની સ્થિતિ સમજવી મુશ્કેલ છે. અને આપ દ્રશ્ય જોઈ શકો છો. આ સ્થિતિ છે અમદાવાદના એસજી હાઈવેની. વરસાદ રોકાયો છે પરંતુ આફત યથાવત છે. આફત અનરાધાર છે. અમદાવાદમાં મેઘ તાંડવ. અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે. અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તોફાની વરસાદથી અમદાવાદમાં વણસતી સ્થિતિ. ભારે વરસાદને કારણે અમદાવાદમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. આ દ્રશ્યો તમે જુઓ. આખા રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જ્યાં જુઓ ત્યાં પાણીનું સામ્રાજ્ય છે. પ્રશાસનના પાપે પાણીનો નિકાલ ન થતા મુશ્કેલી. વરસાદ પણ ઘણો વરસ્યો છે. એસજી હાઈવે પર જળબંબાકારની સ્થિતિ છે. જળ ભરાવ છે એસજી હાઈવે ઉપર. આ સીધા એસજી હાઈવેના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ઇસ્કોન, પ્રહલાદનગર, આજુબાજુનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયા છે. ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. શ્યામલથી પ્રહલાદનગર સુધીના માર્ગ ઉપર જળબંબાકારની સ્થિતિ છે. વાહન ચાલકો અટવાઈ ગયા છે. જે લોકો 7-8 વાગે ઓફિસથી ઘરે જવા માટે નીકળ્યા છે એમાંથી પણ કેટલાક અત્યારે અટવાયેલા છે એવી સ્થિતિ છે. કારણ કે અનેક એવા રસ્તાઓ છે, મોટા ભાગના એવા રસ્તાઓ છે, ચાહે પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે. જેના પગલે અનેક લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે. એસજી હાઈવેથી રામદેવનગર તરફ જતો આ રસ્તો આપ જોઈ શકો છો. જબરજસ્ત પાણીનો ભરાવ અહીંયા પણ છે. જે રીતે એસજી હાઈવે ઉપર સ્થિતિ હતી લગભગ એ જ પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળે છે. અને તમામ વાહન ચાલકો જે છે મહા મુસીબતે આ તરફ આગળ વધવાનો પ્રયાસ કરે છે. કારણ કે જે રામદેવનગર બાજુનો વિસ્તાર છે થોડોક ઊંચાણવાળો વિસ્તાર છે, ટેકરાવાળો વિસ્તાર છે. એટલે તમામને અપેક્ષા છે જે એસજી હાઈવેથી યુ ટર્ન લે છે તે તમામને એવી અપેક્ષા હોય છે કે આ રસ્તાથી આગળ વધીએ તો કદાચ નીકળી શકાશે. પરંતુ આ જે પેજ છે કમસે કમ 500થી 700 મીટરનો જે આ પેજ છે અહીંયા પણ એ જ પ્રકારનો જળભરાવ જોવા મળ્યો છે જે આપણને એસજી હાઈવે ઉપર જોવા મળતો હતો. ફ્લો જોઈ શકો છો. રીતસર, હું ફરીથી કહું છું, રીતસર જે પ્રકારે સાબરમતી નદી અહીંયા પહોંચી હોય તે પ્રકારના દ્રશ્યો છે. કેટલાક લોકો અહીંયા જોઈ શકો છો ઘર તરફ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોકરી ધંધાનું કામ પતાવીને પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીંયા રિહાયશી સોસાયટી છે એની પણ સ્થિતિ જોવાનો પ્રયાસ કરીશું તો તેના પાર્કિંગ સુધી ચોક્કસથી પાણી પહોંચી ચૂક્યા છે. એપાર્ટમેન્ટ છે અને આ સ્વીકૃતિ એન્કલેવ એપાર્ટમેન્ટ છે ત્યાં પાર્કિંગની સ્થિતિ આપ જોઈ શકો છો. પાર્કિંગની અંદર પણ પાણી ધીમે ધીમે પહોંચવાના પ્રયાસ થઈ ચૂક્યો, પાણી પહોંચી રહ્યા છે. ચોક્કસથી વરસાદની ગતિ ઓછી થઈ છે પરંતુ સ્થિતિ જે છે તે યથાવત છે. કારણ કે દિવસભરનું જે પાણી હતું તે નહોતા ઓસર્યા અને એટલાની અંદર ઓછામાં પૂરું મોડી સાંજથી ફરી એકવાર ધોધમાર વરસાદ શરૂ થયો અને ધોધમાર વરસાદે અમદાવાદને ફરીથી એકવાર જળમગ્ન કર્યું છે. અનેક વાહનો બંધ પડેલા જોવા મળે છે રસ્તાની અંદર. આપ જોઈ શકો છો ફરી એકવાર એ જ પરિવાર જે એસજી હાઈવેથી ધક્કા મારતું હતું એ જ પરિવાર રામદેવનગર તરફ આગળ વધી રહ્યું છે. અપેક્ષા એ છે કે કદાચ રામદેવનગરનો ઊંચાણવાળો વિસ્તાર છે અને ત્યાં પાણીની જે સમસ્યા છે તેમાંથી કદાચ રાહત મળે. આ મિત્રને જોઈ શકો છો, તેમની હાલત પણ જોઈ શકો છો. કેટલાક કિલોમીટર દૂરથી આ જ પ્રકારે તેમનું ટુ વ્હીલર જે વાહન છે તેને ચલાવતા આવતા હશે. આપ સમજી શકો છો સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. વરસાદ થોડોક સમય ચોક્કસથી રોકાયો છે. એક ઓટો પણ જોઈ શકો છો અને આ તમામ લોકોનો પ્રયાસ છે પોતાના ઘર તરફ પહોંચવાનો. પરંતુ આ મકાન જોઈ શકો છો, સોસાયટીનું આ રેસિડેન્સ મકાન છે અને મકાનની અંદરની સ્થિતિ પણ તમે જોઈ શકો છો. મકાનનો દરવાજો ગેટ અંદરનો બંધ કરવામાં આવ્યો છે કારણ કે
ઘરની અંદર કદાચ પાણી ઘૂસી જાય તેવી શક્યતા છે. આપ આ સ્થિતિ સમજી શકો છો કયા પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાયેલી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં લગભગ આ પ્રકારની સ્થિતિ, અને એ સ્થિતિ નિર્માણ થવા પાછળનું કારણ અતિશય વરસાદ ચોક્કસ છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી જે પેપર ઉપર રહી કદાચ એ પણ એક વધારાનું કારણ સમજી શકાય છે. આપ જોઈ શકો છો ઘૂંટણસમા પાણી છે. આ વિસ્તાર થોડોક ઊંચાણવાળો છે એટલે કદાચ અહીંયા થોડુંક પાણી ઓછું છે, પરંતુ જેમ જેમ આગળ જઈએ છીએ આપણે તેમ સતત પાણી વધતું રહ્યું છે. આપ આ મકાન પણ જોઈ શકો છો. આ જે બંગલો છે એની હાલત જોઈ શકો છો. બંગલાની અંદર પણ જોઈ શકો છો બંગલો બંધ છે, પરંતુ એની અંદર પણ ધીમે ધીમે પાણી પહોંચી રહ્યા છે. છેક દરવાજા સુધી આ પાણી આગળ વધતા પહોંચ્યા છે, અને સ્વાભાવિક રીતે જ જો રાત્રે વરસાદ આ જ પ્રકારે સતત વરસતો રહે તો મુશ્કેલીનો કોઈનો પાર નથી, તે નિશ્ચિત છે. આશાને અપેક્ષા રાખીએ છીએ. વરસાદ હાલ રોકાયો છે, ઠીક એ જ પ્રકારે કમસે કમ રાતભર વરસાદ રોકાયેલો રહે તો પાણીનો નિકાલ થાય અને થોડાક ઘણા અંશે રાહત મળે, કારણ કે હવામાન વિભાગે હજુ પણ અમદાવાદ માટે શુક્રવારે પણ વરસાદની આગાહી પહેલેથી જાહેર કરી છે. અમદાવાદ વધુ એકવાર જળબંબાકાર આપ સ્થિતિ જોઈ શકો છો. સેટેલાઇટ પોલીસ સ્ટેશન જે છે ત્યાંથી રામદેવનગર તરફનો આ વિસ્તાર છે, અને રામદેવનગરથી વેજલપુર તરફ પણ આગળ વધાય છે. ઘૂંટણસમા પાણી છે. વરસાદ ફરી એકવાર શરૂ થયો, થોડોક ટાઈમ રોકાયો, પરંતુ ફરી એકવાર શરૂ થયો, અને ઘૂંટણસમા પાણીની વચ્ચે જે પ્રકારે લોકો પરેશાન થઈ રહ્યા છે, લોકો હેરાન થઈ રહ્યા છે. પાણી નિકાલ થવો સંભવ જરાય દેખાતો નથી, અને એક તરફ વાહન આવે છે ત્યારે જે ફ્લો હોય છે, પાણીનો કરંટ છે સતત વધે છે. શરીરનું બેલેન્સ કરવું તમામ લોકો માટે મુશ્કેલ છે. આપ જોઈ શકો છો આ યુવક યુવતીઓ પાણીની બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ બીજી તરફ સતત આ બાજુ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ સતત જળભરાવ જોવા મળે છે. કોઈની પણ આફતનો અંત નથી. બાજુમાં રહેઠાણની સોસાયટીઓ છે, અને સોસાયટીની અંદર પણ આપ જોઈ શકીએ છીએ કે ધીમે ધીમે ઘરની અંદર પાણી, જે પણ મકાન છે એના દરવાજા સુધી પાણી પહોંચી ચૂક્યા છે. ધીમે ધીમે મકાનની અંદર ખાસ કરી જે પ્રકારે રોડ ઊંચો થતો રહ્યો તેમ મકાન આ વિસ્તારની અંદર નીચા થયા છે. રવિ રશ્મિ સોસાયટી છે, અને તેની આપ હાલત જોઈ શકો છો. એક બાઇક ચાલક છે, તેમનું બાઇક અહીંયા બંધ પડ્યું છે, પરંતુ પાણીનો જે ફ્લો છે, જે પ્રવાહ છે, કરંટ જે છે તે ચોક્કસથી ડરાવનારો છે, ચિંતાજનક છે. આ બંને તરફ સોસાયટીની બંને તરફ, રોડની બંને તરફ મકાનો છે. મકાનના ગેટ ચોક્કસથી બંધ છે, પરંતુ જે પણ મકાનો છે તે હવે નીચાણવાળા વિસ્તારના થઈ ચૂક્યા છે. રોડ ઉપર છે, મકાન નીચા છે, અને જેમના મકાન નીચા છે તેમના ઘરોમાં જળભરાવ ચોક્કસ થઈ રહ્યો છે. અને આપ જોઈ શકો છો આ વ્યક્તિ ધીમે ધીમે આગળ વધી પોતાનું ઘર છે એ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ પાણી ઉતરવાનું નામ નથી લેતા. આ વિસ્તારના લોકો સાથે વાત કરી તો તમને કહેવાનું હતું કે દિવસે પણ આ પ્રકારની સ્થિતિ હતી, અને મોડી સાંજે એટલે કે 7 વાગ્યા બાદ જે પ્રકારે ધોધમાર વરસાદ વરસ્યો, પવન સાથે વરસાદ વરસ્યો, તેના કારણે સ્થિતિ અતિશય ખરાબ થઈ છે. અતિશય ખરાબ થઈ છે. રવિ રશ્મિ સોસાયટી, અને રવિ રશ્મિ સોસાયટી તો હજુ પણ ઊંચાણવાળા વિસ્તારમાં છે, પરંતુ એની ઓપોઝિટ સાઈડમાં આપણે એકવાર પ્રયાસ કરીશું. આપ જોઈ શકો છો આ જે બંગલા છે, આલિશાન મકાન છે, જૂનો પોશ વિસ્તાર ગણાતો હતો, કારણ કે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની આજુબાજુનો વિસ્તાર હતો, પરંતુ જેમ જેમ રોડ ઉપર આવ્યો તેમ મકાન નીચે થતા ગયા. આપ જોઈ શકો છો આ સ્થિતિ જોઈ શકો છો. આ જે પ્રકારના બોર્ડ ખુલ્લા છે, એક્સટેન્શન બોર્ડ ખુલ્લું છે, પરંતુ ચિંતા એ વાતની થાય છે કે ક્યાંય પણ જો ભૂલથી પણ કોઈ પણ જગ્યાએ વીજપોલ ખુલ્લો રહી ગયો હોય તો સ્થિતિ કેવી સર્જાય. એક શ્રમિક જે છે, મજૂર જે છે, તેની શું હાલત થતી છે આપ જોઈ શકો છો. આ વ્યક્તિ દિવસભર નોકરી કર્યા બાદ ઘર તરફ પહોંચવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાણીનો જે પ્રવાહ છે તે ચોક્કસથી એની મુશ્કેલીઓ સતત વધારી રહ્યો છે. સાયકલને પેન્ડલ કેવી મારવા તે પણ એક મુશ્કેલી છે, અને હાલત ફરી એકવાર વધુ ખરાબ થતી જાય છે. આફત વધતી જાય છે. આફત સતત વધી રહી છે. દૂર દૂર સુધી જ્યાં જ્યાં નજર કરીએ ત્યાં ત્યાં ઘૂંટણસમા પાણી છે, અને કેટલાક લોકો એમ પણ કહ્યું કે એનાથી થોડાક આગળ જઈએ છીએ તો વધુ પાણી છે, કારણ કે ત્યારબાદનો જે વિસ્તાર છે સેટેલાઇટ પોલીસ સ્ટેશન અને જે બાજુમાં મેરિયોટ હોટલ જે છે એ ટેકરાવાળો વિસ્તાર છે, અને એ બાજુનું જે પાણી છે એ પાણી સતત આ બાજુ આવતું હોય છે, અને સતત આ બાજુ જ્યારે પાણી આવે છે ત્યારે ચોક્કસથી
એ પાણીનો પ્રવાહ આ બાજુ વધતો હોય છે અને એ વધતો પ્રવાહ તમામ માટે મુશ્કેલી અને આફત સર્જનાર છે. આજુબાજુના રહીશો માટે પણ આફત સમાન છે. અહીંથી જે લોકો પસાર થવાનો પ્રયાસ કરે છે તેમના માટે પણ આફત સમાન આ વિસ્તાર છે. એલિસ બ્રિજ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. અમિતભાઈ ઠાકરનો આ વિધાનસભા ક્ષેત્ર છે, પરંતુ હાલત ઘણી ખરાબ છે. એક ઓટો આપ જોઈ શકો છો, ઓટો છોડીને અહીંથી નીકળી જવા માટે મજબૂર છે. થોડીક જગ્યા જોઈ તો ઓટો ત્યાં મૂકી દીધી છે. એક લક્ઝરી બસ આવી રહી છે, પણ જોજો તમે, એક મોટી બસ, મોટું વાહન, પણ તેની પણ જે સ્થિતિ સર્જાય છે એ પણ આપ સમજી શકો છો. તેના માટે પણ અહીંથી નીકળવું ઘણું મુશ્કેલ છે, ઘણું મુશ્કેલ છે. આપ જોઈ શકો છો આ બંને યુવતીઓ એમના ઘર તરફ પહોંચવાનો પ્રયાસ કરે છે. અહીંયા બોર્ડ જુઓ તમે, આપણું અમદાવાદ, સ્વચ્છ અમદાવાદ, પરંતુ સવાલ એ છે કે આપણું અમદાવાદ ચોમાસામાં જળભરાવ મુક્ત ક્યારે, તેનો જવાબ કોઈની પાસે નથી. સ્વચ્છ અમદાવાદ ચોક્કસથી હોય અને તમામને પસંદ હોય, પરંતુ જો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે થતી હોય તો એ પ્રકારની સમસ્યા ના હોય. કે લક્ઝરી બસની હાલત જોજો તમે, અને મોટા વાહનની સામે જ્યારે નાનું વાહન આવે છે ત્યારે તેના માટે નીકળવું અતિશય મુશ્કેલ થાય છે, અતિશય મુશ્કેલ થાય છે. આપ આ સ્થિતિ સમજી શકો છો. એક જીપ પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે આ જે પેચ છે 500 મીટરનો, ત્યાં અતિશય પાણી છે. જોકે ત્યારબાદ થોડુંક પાણી ઓછું થાય છે, પરંતુ અહીંયા આપ જોશો તો આ જે સોસાયટી છે રવિ રશ્મિ સોસાયટી, અને રવિ રશ્મિ સોસાયટીની અંદર પણ આ જ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળે છે. પાર્કિંગમાંથી પાણી બહાર નીકળતા હતા, પરંતુ હવે ધીમે ધીમે પાણી સોસાયટીની અંદર પ્રવેશે છે. સોસાયટીનો પાણીનો નિકાલ થવાની જગ્યાએ હવે સોસાયટીમાં જે રોડ ઉપરના પાણી છે તે પહોંચી રહ્યા છે. આ આફત અમદાવાદની અંદર હજુ પણ રાત્રે વધે તેવા સંકેત છે, કારણ કે હજુ પણ જબરજસ્ત વીજળીના ચમકારા જોવા મળે છે, અને ક્યાંક ધીમો વરસાદ તો અચાનક અતિશય વરસાદ શરૂ થઈ જાય છે. અને જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો ચોક્કસથી રાત્રે અમદાવાદ માટે સમસ્યા વધી શકે છે. કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, अहमदाबाद। गुरुवार दिन भर हुई बारिश और गुरुवार शाम से शुरू हुई बारिश ने अहमदाबाद की हाल बेहाल कर दिए है। आप देख सकते हैं अहमदाबाद का ये सैटेलाइट इलाका है। सैटेलाइट पुलिस स्टेशन के बाद में जो रामदेव नगर है वहाँ का इलाका है, पॉश इलाका माना जाता है। पॉश कॉलोनी यहाँ आसपास में है, लेकिन यहाँ पर घुटनों से भी ज़्यादा पानी लगातार यहाँ पर भरा हुआ है। लोगों की समस्या आप समझ सकते हैं। जो घर पर पहुँचने का प्रयास करते हैं लोग, उनके लिए यहाँ से निकलना तक मुश्किल है। आप देख सकते हैं कई सारे व्हीकल्स हमने देखे हैं आज अहमदाबाद में शाम से ही इस प्रकार से जल भराव के चल के बर्बाद हुए हैं, ख़राब हुए हैं। वहीं पर जो कॉलोनी, जो यहाँ पर जो बंगलो जो है और जो कॉलोनी है, उनके गेट सबने ज़रूर बंद कर दिए हैं, लेकिन गेट के नीचे से भी पानी पहुँच रहा है और रिहायशी कॉलोनी के अंदर भी इसी प्रकार से जल समस्या लगातार बढ़ती जा रही है। और इसी प्रकार की हालत अहमदाबाद के कई इलाकों में देखने को मिल रहे हैं और अहमदाबाद की जो हाल है वो लगातार बेहाल होता नज़र आ रहा है। न सिर्फ ये इलाका, लेकिन जो एसजी हाईवे का जो इलाका है वहाँ पर भी इसी प्रकार से हमने दिन भर में देखा और देर शाम को भी देखा है। जल्द अमदावादનો પ્રેરણા તીર્થ મંદિર રોડ આપ જોઈ શકો છો, જબરજસ્ત જળ ભરાવ છે। બાજુની અંદર કોમ્યુનિટી હોલ છે અને કોમ્યુનિટી હોલનું પાણી જે છે તે બહાર નીકળવાનો પ્રયાસ થઈ રહ્યો છે, કારણ કે ત્યાં બાજુમાં બેઝમેન્ટમાં પાર્કિંગ પણ છે અને પાર્કિંગમાં પણ પાણી ભરાય છે। તો બીજી તરફ રોડ ઉપર આ દુકાનો જે છે તેની અંદર પણ ધીમે ધીમે પાણી ભરાઈ રહ્યા છે। પાણી ઉતરવાનું નામ નથી લેતા। ચોક્કસથી વરસાદ રોકાયો છે, પરંતુ પાણી હજુ પણ જળ ભરાવ યથાવત છે અને એ જ કારણ છે કે અનેક વાહનો અહીંયા ડૂબેલા નજરે પડે છે। બાજુની અંદર આપણે જોઈશું તો ત્યાં રહેઠાણની સોસાયટીઓ છે અને રહેઠાણની સોસાયટીની અંદર પણ સ્થિતિ એ પ્રકારે છે। આપ જોઈ શકો છો એક ગાડી છે તેની આગળ કેવી રીતે વાહનો પડ્યા છે, આપ જોઈ શકો છો। આ સ્થિતિ જોઈ શકો છો, જેમના ટુ વ્હીલર છે એની સ્થિતિ જોઈ શકો છો। એક ગાડી થોડાક દૂર જે પાર્ક કરેલું હતું ટુ વ્હીલર, એની પણ સ્થિતિ જોઈ શકો છો। ધીમેથી આપણે આગળ જવાનો પ્રયાસ કરીશું। પાણી ચોક્કસથી ભરેલા છે, પરંતુ વીજળીના ચમકારા હજુ પણ થઈ રહ્યા છે। વરસાદ થોડોક રોકાયો છે, પરંતુ આજે રહેઠાણની સોસાયટીઓ છે તેની અંદર પણ આ જ પ્રકારે પાણીનો જબરજસ્ત ભરાવ છે અને લોકોની સમસ્યાનો કોઈ પાર નથી। એક યુવક યુવતી ચોક્કસથી અહીંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ
ઘૂંટણસમા પાણી છેક સુધી જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં સુધી ઘૂંટણસમા પાણી છે. રોડ ઉપર વાહનો અટવાયેલા છે એ પણ જોઈ શકો છો. અને જે પ્રકારે પાણીનો નિકાલ થવો જોઈએ, વરસાદ ચોક્કસથી વધુ હતો પરંતુ પાણીનો જે નિકાલ થવો જોઈએ પાણીનો નિકાલ નથી થયો અને એ જ કારણ છે કે જળભરાવ સતત વધતો રહ્યો, લોકો હેરાન થતા રહ્યા છે. વરસાદ થોડોક રોકાય છે, ત્યારબાદ ફરી એકવાર વરસાદની તીવ્રતા વધે છે. આપ દુકાનની સ્થિતિ આપ સમજી શકો છો. પ્લાયવુડની દુકાન છે અને દુકાનનું શટર ચોક્કસથી બંધ છે, પરંતુ સવારે જ્યારે શટર ખુલશે ત્યારે આઈડિયા આવશે કે કેટલું પાણી ભરેલું છે. જ્યાં પણ નજર મારીએ ત્યાં સુધી પાણી પહોંચેલું છે. તો રોડની બીજી તરફની પણ વાત કરીએ તો અહીંયા પણ જોઈ શકો છો આપ, ઊંચાણવાળો વિસ્તાર છે પરંતુ ત્યાં પણ એ જ પ્રકારે પાણી ભરેલા છે. અને સામેની સાઈડ પણ આપણે જવાનો પ્રયાસ કરીશું. અશોકનગર સોસાયટી આવેલી છે, અશોકનગર સોસાયટીની અંદર પણ આ જ પ્રકારની સ્થિતિ છે. આ જ રીતે અશોકનગરમાં પણ પાણી ભરાયેલા છે. લોકો એકબીજાને પૂછીને આગળ વધે છે કારણ કે તમામનો અનુભવ છે કે આગળના વિસ્તારની અંદર જબરજસ્ત પાણી છે. મહા મહેનતે લોકો બહાર નીકળે છે પરંતુ પછી તેમની હિંમત તૂટે છે. અને એ જ પ્રકારે આપ આ બાજુ જોઈ શકો છો. આ સાઈડના વિસ્તારની અંદર આવવાનો આપણે પ્રયાસ કરીશું તો અહીંયા પણ એ જ પ્રકારનો જળભરાવ છે. ઊંચાણવાળો વિસ્તાર છે છતાં પણ જળભરાવ છે. આ અશોકનગર સોસાયટીનો ગેટ નંબર 2 છે અને ગેટ નંબર 2ની અંદર પણ આપ જોઈ શકો છો સોસાયટીની અંદરથી કેવી રીતે પાણી બહાર નીકળી રહ્યા છે. તો આ બાજુનો વિસ્તાર કે જે અહીંથી પ્રેરણાતીર્થથી હાઈવે બાજુ જતો વિસ્તાર છે ત્યાં પણ એ જ પ્રકારે પાણી છે. જે દુકાનો છે, દુકાનોના જ્યારે શટર ખુલશે ત્યારે આઈડિયા આવશે કે કેટલો જબરજસ્ત જળભરાવ છે. મોટાભાઈ કઈ બાજુથી આવો તમે? કઈ બાજુથી આવો? ખેર તમામને ચોક્કસ નિવાસસ્થાને પહોંચવું છે, પોતાના ડેસ્ટિનેશન પર પહોંચવાની જલ્દી પણ છે કારણ કે જે પ્રકારની સ્થિતિ છે આપ જોઈ શકો છો. અહીંયા પણ વાહનો કેવી રીતે ડૂબેલા છે, દુકાનો કેવી રીતે ડૂબેલી છે. અને જે પણ લોકોએ વાહનો પાર્ક કર્યા હતા તેમની કદાચ અપેક્ષા હશે કે ઊંચાણવાળો વિસ્તાર છે પરંતુ સમગ્ર રોડ ઉપર દૂર દૂર સુધી આપ જોઈ શકો છો સતત જળભરાવ જે છે તે સતત વધી રહ્યો છે. અને એવું નથી કે આ નીચાણવાળી સોસાયટી છે પરંતુ આ ઊંચાણવાળા વિસ્તારની અંદર પણ આ જ પ્રકારે જળભરાવ છે. વાહનો પસાર થઈ રહ્યા છે હજુ પણ કારણ કે તમામને જલ્દી છે. ઘણા લાંબા સમયથી ઘેર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એક આપ મર્સિડીઝ જોઈ શકો છો, એના માલિક ગાડી અહીંયા છોડીને જવા મજબૂર થયા છે. કોઈ અહીંયા ગાડી પાર્ક નથી કરી. આ મુખ્ય રોડ છે, રોડ ઉપર આ ગાડી આ જ પ્રકારે મૂકીને નીકળવું પડ્યું છે કારણ કે જ્યારે પણ અહીંથી પસાર થતા હશે ત્યારે એટલું બધું પાણી હશે કે ગાડી ચલાવવી મુશ્કેલ હશે. એ જ પ્રકારે બીજી ગાડી પણ આપ જોઈ શકો છો, સ્કોડા ગાડી છે, એની પણ એ હાલત જોઈ શકો છો. આ બનાવ પરથી સમજી શકો છો કે કેટલો જબરજસ્ત વરસાદ અને કયા પ્રકારનો જળભરાવ આ વિસ્તારમાં થયેલો છે. આપ ફરી એકવાર જોવાનો પ્રયાસ કરીશું. અને આ સોસાયટીની આગળ જે ડૉક્ટર મયુર શાહ કોમ્યુનિટી હોલ છે તેની આજુબાજુનો આ વિસ્તાર અને અહીંયા જબરજસ્ત જળભરાવની વચ્ચે જનજીવન ચોક્કસથી અસ્તવ્યસ્ત છે. થોડોક વરસાદ રોકાયો છે પરંતુ વીજળીના ચમકારા થઈ રહ્યા છે અને એ ચમકારા ચિંતા ઉપજાવે તેવા છે કારણ કે આગાહી પણ હજુ પણ અમદાવાદમાં ભારે વરસાદની યથાવત છે. તો એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ અમદાવાદની સ્થિતિ બતાવી રહ્યા હતા. તમે જોયું કે અનેક એવા વિસ્તારો છે જ્યાં હજુ પણ પાણી ભરાયેલા છે અને વરસાદની તીવ્રતા થોડી ઘટી છે પણ જળભરાવ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અનેક જગ્યાએ વાહનો બંધ થઈ ગયા છે, વાહનો પાણીમાં ડૂબી ગયા છે, સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે અને આ પરિસ્થિતિ જોવા મળી રહી છે અમદાવાદના અનેક વિસ્તારોમાં. કોઈ લગભગ અમદાવાદનો કોઈ એવો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં પાણી ના ભરાયા હોય. અતિશય વરસાદ થયો છે એ વાત 100%ની, પણ પ્રી મોન્સૂન કામગીરીના નામે અહીંયા કશું થયું ના હોય એવું લાગી રહ્યું છે કારણ કે અનેક રસ્તાઓ આખા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોના ઘર સુધી પાણી અંદર જતા રહ્યા છે. એટલું જ નહીં, આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો વાહન ચાલકો કેટલા પરેશાન થયા છે. અનેક લોકોના વાહનો બંધ પડી ગયા છે. જેમ મેં અગાઉ પણ કહ્યું કે જે લોકો નોકરીથી છૂટીને ઘરે જતા હશે એ લોકોના વાહનો બંધ પડી ગયા છે અથવા તો એ અટવાઈ ગયા છે. એવી સ્થિતિ હજુ સુધી પણ ઘરે ના પહોંચ્યા હોય એવી સ્થિતિ અમદાવાદમાં અત્યારે સર્જાઈ છે. અમદાવાદ મહાનગરપાલિકા જે દાવા કરે છે કે આ કામ કર્યું, પેલું કામ કર્યું, અહીંયા ગટરની પાઇપો નાખી, ત્યાં ડ્રેનેજની લાઈન નાખી, પણ વરસાદ આવે, સારો વરસાદ આવે ત્યારે અમદાવાદની આ સ્થિતિ દર વર્ષે થઈ જતી હોય છે. ચોમાસાના પહેલાં તમામ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી કરવી ફરજિયાત હોય છે. એ કોર્પોરેશનની હોય કે વીજળી બોર્ડની હોય
એ વૃક્ષના ટ્રીમિંગની હોય કે પાણીના નિકાલની હોય. આપ જોઈ શકો છો, વીજળીનું બોર્ડ જોઈ શકો છો આપ. આ વીજળીનું બોર્ડ છે, પ્રેરણાતીર્થ વિસ્તાર છે. લગભગ પાણી ટચ થવાના આરે છે અને બોર્ડની અંદર આપ એ પણ જોઈ શકો છો વીજ પ્રવાહ હજુ પણ યથાવત છે. આપ જોઈ શકો છો અંદર મીટર અને ઇક્વિપમેન્ટ પણ છે. જો થોડુંક પાણી વધ્યું અથવા થોડીક કોઈ વાહન આવતા પણ ચાલક વધી અને જો પાણી ત્યાં ટચ થાય તો આ વિસ્તારમાં કેવી રીતે વીજ કરંટ લાગી શકે છે આપ સમજી શકો છો. એટલે કહું છું, મહેરબાની કરીને જે પણ વીજળીના ઉપકરણો છે, વીજ તાર છે અથવા તો આ પ્રકારના જે બોર્ડ છે અથવા જે પણ એક્સટેન્શન બોર્ડ છે અથવા જે પણ ઇક્વિપમેન્ટ છે, એ ફ્યુઝ હોય કે ટ્રાન્સફોર્મર, એ તમામને દુરસ્ત કરવા જરૂરી છે. જો દુરસ્ત નહીં કરો તો અકસ્માત થશે, જિંદગી હણાશે, જિંદગી જશે. કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, પ્રેરણાતીર્થ રોડ, અમદાવાદ. એની પણ તમને સ્થિતિ દર્શાવવાનો પ્રયાસ કરીશ. અનેક લોકોના વાહન અહીંયા રોકવા પડ્યા છે કારણ કે આગળ નીકળવું મુશ્કેલ છે. આપ સમજી શકો છો પાણીનો જે પ્રવાહ છે. અહીંયા એક ટુ વ્હીલર આપ જોઈ શકો છો, લોકો મૂકીને અહીંથી નીકળવા મજબૂર છે. પરંતુ સીધો આપ જઈશું અને આનંદનગર વાળો જે સીધો રોડ છે જે એસજી હાઈવેને ટચ કરે છે અને એની આપ સ્થિતિ જોજો. આનંદનગરનો આ બોર્ડ પણ આપ જોઈ શકો છો અને એ બોર્ડની નીચેના જે દ્રશ્યો છે એ પણ તમે તમારા સુધી લાવવાનો હું પ્રયાસ કરી રહ્યો છું. પરંતુ આપ આ વિસ્તારની અંદરની હાલત જોઈ શકો છો. આ બોર્ડ આપ જોઈ શકો છો આનંદનગરનું અને જોધપુર વોર્ડનો આ વિસ્તાર છે. જોધપુર વોર્ડના આ વિસ્તારમાં સૌથી વધુ જળભરાવ આજે જોવા મળ્યો છે. તમામ ઠેકાણે જળભરાવ છે. લોકો દુકાનો બંધ કરીને હજી સુધી ઘરે નથી પહોંચ્યા. અનેક લોકો અહીંયા વાહન મૂકીને નીકળવા મજબૂર છે. આપ આ સર્કલ ઉપરની હાલત જોઈ શકો છો. ઘૂંટણસમા પાણી છે. વરસાદ રોકાયાના અડધો પોણો કલાક બાદ પણ આ પ્રકારની સ્થિતિ. તમામ લોકો નાના બાળકો સાથે આપ જોઈ શકો છો, પરિવાર ઊભું છે નાના બાળકો સાથે, કારણ કે એમને પણ ઘર જવાની ચિંતા હશે. પરંતુ પેલી બાજુ પણ દૂર જોઈશું આપણે તો અનેક વાહનો પાણીના ડૂબની અંદર જોવા મળે છે. આ સર્કલ છે આનંદ ગ્લોબલ સ્કૂલનું આ સર્કલ અને ત્યાંની આ સ્થિતિ સમજી શકો છો. ટ્રેક્ટર લઈને લોકો નીકળી રહ્યા છે. ટ્રેક્ટર સિવાય એટલે કે મોટા વાહન સિવાય અહીંથી નીકળવું લગભગ અશક્ય જેવી હાલત છે. ધીમેકથી આપણે પેલી બાજુ જવાનો પ્રયાસ કરીશું. બંને સાઈડ રોડની ચારે બાજુ જબરજસ્ત પાણીનો પ્રચંડ પ્રવાહ. ત્યાં વાહનો જોઈ શકો છો. રોડની વચ્ચે રિક્ષાનો માલિક જે છે તે રિક્ષા મૂકી અને અહીંથી નીકળ્યા છે. તો આ બાજુ એક વેગનાર ગાડી જોઈ શકો છો. કોઈ વાહન ચાલક નથી અંદર, કોઈ માલિક નથી, પરંતુ રોડની વચ્ચે બંધ પડ્યો છે. અને આપ જોઈ શકો છો આ એક એના માલિક બે દીકરીઓને લઈને નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ બાજુનો આખું પરિવાર પણ જોઈ શકો છો. તમામ લોકો પાણીની અંદર એ પ્રકારે અટવાયેલા છે. દીકરી સર્કલ એનું નામ છે અને એ સર્કલ પરની જે આપ હાલત જોઈ શકો છો, દૂર સુધી તમે નજર કરજો અને જે પ્રકારની જે સ્થિતિ સર્જાઈ છે એ સમજવાનો પ્રયાસ કરજો અને એનાથી આઈડિયા આવી જશે. સીધા જઈએ છીએ તો એસજી હાઈવે આવે છે, પરંતુ દૂર આપણે નજર કરીએ તો પેલી બસ પણ તમને દેખાશે. આખી બસ બંધ પડી છે અને આ પ્રકારની સ્થિતિ આપ સમજી શકો છો. આ સ્થિતિની વચ્ચે ચલો આ ટ્રેક્ટર ઉપર સવારી કરીને નીકળવાનો પ્રયાસ કરીશું. તો મને લઈ જાઓ, તમે મને લઈ જાઓ. થોડીક વાર ઉભા રહેજો, આવી જાઓ. તમે ટ્રેક્ટર ઉપર બેસા દો, તમને બી આવી જાઓ. હું ટ્રેક્ટર મને મળી ચૂક્યું છે અને આગળ વધવાનો પ્રયાસ કમલેશભાઈ આવી શકો છો આપ, અને કમલેશભાઈ અહીંયા બેસી શકો છો અને આ સ્થિતિ જોઈ શકો છો. ટ્રેક્ટર સિવાય અમદાવાદમાં ફરવું કેવી રીતે મુશ્કેલ છે અને મિત્રો સાથે પણ વાત કરીશું. આપ જોઈ શકો છો આ દ્રશ્યો. ટ્રેક્ટર થકી આપણે જવાનો પ્રયાસ કરીશું. પગ થોડો દૂર કરવો જરૂરી છે કારણ કે અહીંયા ઘણી મુશ્કેલીની વચ્ચે અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. જે સ્થિતિ છે આપ તમામ સુધી પહોંચાડવાનો પ્રયાસની અંદર આ ઘણી મુશ્કેલ પરિસ્થિતિની અંદર અમે ચોક્કસથી પ્રયાસ કરીએ. ભાઈ મને જણાવો કયા પ્રકારનું પાણી છે? બહુ જ પાણી છે, બહુ જ. કેટલા ટાઈમથી અમે લગભગ વરસાદ ચાલુ થયો ત્યારનું આટલું પાણી છે. એસજી હાઈવે સાઈડ પણ છે. એસજી હાઈવે સાઈડ છે, કોર્પોરેટ રોડ ઉપર છે, આનંદનગર પ્રહલાદનગર ઉપર છે. સવાર 12 વાગ્યાની આની હાલત છે પ્રહલાદનગરની. કોઈ ડ્રેનેજ લાઇનની કોઈ સિસ્ટમ નહીં, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કોઈ કામ નહીં.
બાઇકો એટલા પડેલા છે અમુક, તમે જેમ જુઓ કાટ માર પડ્યો એ રીતે બાઇકો પડેલા છે, ગાડીઓ કેટલાની બંધ છે, માણસો હેરાન થઈ ગયા છે. અત્યારે ટ્રેક્ટર લઈને જતી વખતે અમને કેટલાય માણસો એવા મળ્યા બિચારા જેમના માટે ટોઈંગ વાહનો કરવા માટે ઉપલબ્ધ નથી. એ લોકો એટલા હેરાન પરેશાન થઈ ગયા છે કે એની કોઈ હદ નથી. બિલકુલ સમસ્યા જબરદસ્ત છે અને ટ્રેક્ટર પણ ચલાવવું ઘણું મુશ્કેલ છે. આપ દ્રશ્યો જોઈ શકો છો. અમારા એક મિત્રની કાર ચલવાઈ, એની જોડે કોઈ ઓપ્શન નહોતો. ટોઈંગ વાળાને બોલાવડાયા, કોઈ ટોઈંગ વાળા હાજર ના થયા કે કોઈ બીજી કંપનીમાંથી જેમ કે ઓનલાઈન અર્બન કંપનીમાંથી જે મંગાવી શકે કોઈ વ્યવસ્થા રૂપે એવી કોઈ સગવડ સવલત એમને મળી નહીં. અને આખરે છેવટે એને ફોન કરીને કીધું કે દોસ્ત હું અહીંયા આગળ છું, મારી ગાડી સલવાઈ છે, તો અમે સ્પેશિયલ એની ગાડી લેવા માટે ટ્રેક્ટર લઈને ગામડેથી અહીંયા 25 કિલોમીટર દૂરથી આવ્યા. અમે શ્રી ગોપાલક ભરવાડ સમાજ યુવા સંગઠન દ્વારા આવીએ છીએ. છેલ્લા ઘણા વર્ષોથી અમે અવિરત આવી સેવાઓ આપતા રહીએ છીએ. પણ આ પાણી મને કહો, રસ્તામાં ક્યાં પાણી તમને નડ્યું? રસ્તામાં લગભગ કોઈ રસ્તો અમદાવાદનો એવો બાકી નથી સિટી એરિયાનો કે ત્યાં આગળ પાણી નહીં હોય. તમે આજુબાજુમાં જોઈ શકો છો. આ વિસ્તાર અમદાવાદનો પોર્ચ એરિયો કહેવાય, કોર્પોરેટ એરિયો કહેવાય. વાસણા સાઈડ, જીવરાજ સાઈડ, ધરણીધર સાઈડ, પ્રહલાદનગર, આનંદનગર, કોઈ પણ જગ્યાએ જાઓ તમે ઠેર ઠેર આટલા જ તમને પાણી ભરેલા જોવા મળશે. બિલકુલ આપ સ્થિતિ સમજી શકો છો. અને જે પ્રકારે જળ ભરાવ છે અને મોટા વાહનો માટે જ શક્ય છે કે અહીંથી નીકળવું, નાના વાહનો માટે લગભગ અશક્ય છે. ટ્રેક્ટર સિવાય અહીંથી નીકળવું મુશ્કેલ હતું અને સંજોગથી અમને આ ટ્રેક્ટર મળી ચૂક્યું છે. પરંતુ આ દ્રશ્યો બતાવીશું અને એસજી હાઈવે તરફ જવાનો થોડોક પ્રયાસ કરી લઈશું. અને એસજી હાઈવેની હાલત જો શક્ય હોય અથવા તો પછી સીમા હોલ સાઈડ જવાનો પ્રયાસ કરીશું અને જોઈશું કે ખરેખર શું હાલત છે. આપ જોઈ શકો છો ટ્રેક્ટરનું આખું ટાયર ડૂબી જાય. બજાર સાઈડ જવાનું છે, ત્યાં પાણી ભરેલું છે. અમારા મિત્રની ગાડી ત્યાં આગળ સલવાઈ છે. અમે તેને ટોઈંગ કરવા જ જઈએ છીએ. ખેર ટોઈંગ કરવા માટે આ ટ્રેક્ટર નીકળ્યું હતું અને સંજોગથી અમને મળી ગયું છે. પરંતુ હાલત આપ સમજી શકો છો. અને ખાસ કરીને આ બાજુનો રસ્તો પણ જોઈશું આપણે. અને એ રોડ ઉપર ઘણા લોકો સેવાનું કાર્ય કરે છે અને એ જ બતાવે છે કે આપ આજે પણ માનવતા મરી પરવાની નથી. સમસ્યા ચોક્કસ છે, અનેક લોકોની સમસ્યા છે અને આ સમસ્યાની વચ્ચે લોકો પોતપોતાની રીતે નીકળવાનો પ્રયાસ કરતા હોય છે. 15 કિલોમીટર દૂર ગેસપુર ગામથી આવીએ છીએ, ભરવાડવાસમાંથી. કઈ બાજુ જવાના? સ્ટાર બજાર. તો હું અહીંયા ઉતરી જઈશ અને ધીમેથી ઉતરવાનો પ્રયાસ કરીશ. કમલેશભાઈ પણ નિર્દેશ ઉતરવાનો પ્રયાસ કરશે. પરંતુ ચોક્કસથી એમનું કહેવું એમ છે કે જેટલાનું બનશે એટલાની મદદ કરીશું. પરંતુ કમલેશભાઈ આપ શાંતિથી સાચવીને ઉતરજો. ઘણું રિસ્કી છે પરંતુ કામ ચોક્કસ જરૂરી પણ છે. પણ એ જ પ્રકારે આપ તમામને દ્રશ્યો દર્શાવવાની અમારી ફરજ છે, કારણ કે જે જમીનની હકીકત છે તે આપ તમામ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છું. મારા કેમેરામેન કમલેશભાઈ ધીમેથી ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપ સમજી શકો છો. ફરી એકવાર તમને એસજી હાઈવે ઉપરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. અને હાલત આપ જોઈ શકો છો કયા પ્રકારની હાલત છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આવી જાઓ તમે, અહીંયા આવો તમે બોલો. અરે આવો, કેમ નહીં બોલું? પાણી કેટલું ભરાયું એટલું તો કહી દો. ખેર બેટા, પાણી કેટલું ભરાયું? પાણી કેટલું ભરાય ખાલી? ચલો ખેર. જી 3 ફૂટ જેટલું પાણી ભરાયું છે આરામથી, 3 થી 4 ફૂટ જેવું. તમે શું માનો, કોર્પોરેશનની કામગીરી યોગ્ય નથી કે પછી વરસાદ વધુ પડ્યો? ના, વરસાદ બી ખાસો પડ્યો છે અને 24 કલાક કન્ટિન્યુઅસ છે એટલે તમારે પાણી ભરાય એટલું તેમ. અને અત્યારે બહુ મુસીબત ચાલી રહી છે અહીંયા. બધા બહુ જ સફરિંગ કરી રહ્યા છે ડ્યુ ટુ હેવી રેન. તમે મજા લેવા નીકળ્યા? કોઈને રેસ્ક્યુ કરવા નીકળ્યા, બધાની હેલ્પ કરવા નીકળ્યા. કરી? કોઈની હેલ્પ કરી? હા, અમે બહુ બધાની હેલ્પ કરી છે. લગભગ બધા ટુ વ્હીલર વાળાને ધક્કા માર્યા. ગાડીઓ કાઢી બધી પાણીમાંથી. જોકે અમે તો નજીકમાં રહીએ એટલે પછી એડવાઇસ આપી કે ક્યાં જવું ના જવું, ક્યાં વધારે પાણી ભરાયા છે કે નથી પાણી ભરાયા. યાર ખૂબ આભાર. ખેર આ સ્થિતિ આપ સમજી શકો છો. જે પ્રકારે જળ ભરાવ સતત વધતો રહ્યો, પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને એના જ કારણે દૂર સુધી આપ જોઈ શકો છો પરિવાર અને ખાસ કરીને જે ઓફિસથી પોતાના ઘરે જતા હોય છે એ લોકોના માટે કેટલો મુશ્કેલીનો, કેટલો આફતનો આ સમય છે, આફતનો આ પાણી છે. અમદાવાદનો આ મુખ્ય માર્ગ, આ પોશ વિસ્તાર અને એની આ સ્થિતિ હોય તો અન્ય રોડની સ્થિતિ આપ સમજી શકો છો. કમલેશ પટેલ સાથે રોનક પટેલ, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો દ્રશ્યો આપે જોયા અમદાવાદમાં
એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ અત્યારે ગ્રાઉન્ડ ઉપર છે અને પરિસ્થિતિ બતાવી રહ્યા છે કે અમદાવાદમાં કેવી સ્થિતિ છે. લોકો નાના નાના જે છોકરાઓ છે એ પણ કહી રહ્યા છે કે લોકોના વાહનો બંધ પડી ગયા છે, અમે ધક્કા મારી રહ્યા છે, અમે धक्का मारवा માટે मदद કરવા માટે બહાર આવ્યા છે. जुड़ता है, यानी कि सरखेज से लेकर जो सौराष्ट्र और अहमदाबाद से जो लोग गांधीनगर जाना चाहते हैं, सरखेज से लेकर अहमदाबाद गांधीनगर तक का रास्ता यहाँ से गुजरता है. आप देख सकते हैं यहाँ का जल भराव देख सकते हैं, घुटनों तक का पानी है, दूर दूर तक कम से कम 1.5 से 2 किलोमीटर तक इसी प्रकार से जल भराव है. आसपास के लोग परेशान हैं, कई कॉलोनियों में इसी प्रकार से पानी यहाँ पर आ चुका है. कई व्हीकल्स हमने देखे हैं सड़कों पर जो बंद पड़े हैं, लोग परेशान हैं. घंटों से लोग अपने घर तक नहीं पहुँचे हैं. जो शाम को 7 बजे अपने दफ्तरों से निकले थे, अभी रात के 11 बजे हैं. अब तक